નમસ્કાર. સ્વતંત્રતા ભારત સમાચારના વિશેષ અહેવાલ તસવીર બોલે છે માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ગુણવંત સરવૈયા. આજની તસવીર બોલશે કેમિકલના પાપે ખેડૂતોનો જે ભોગ લેવાઈ રહ્યો છે, ખેડૂતોના પાકનો જે ભોગ લેવાઈ રહ્યો છે તે બાબતે. જાહેરમાં કંપની દ્વારા કેમિકલનું પાણી ખુલ્લું છોડવામાં આવી રહ્યું છે. તળાવમાં અને ગામના ગૌચરમાં ખુલ્લામાં પોતાની કંપનીનું જે કેમિકલનું પાણી હોય છે તે ખુલ્લું છોડવામાં આવી રહ્યું છે. સામાન્ય કચેરીથી લઈ ઉચ્ચ અધિકારી સુધી આ બાબતની ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જે પ્રકારથી ફરિયાદ કરવામાં આવે છે તેના પર કોઈ પગલાં લેવામાં નથી આવતા તે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે કે કોઈ મોટા માથાની કંપની છે કે કેમ. રાજકીય પક્ષના કેટલાક આગેવાનો આ કંપની સાથે જોડાયેલા હોય તેવી પણ સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે શું કહે છે ગામજનો, આવો જોઈએ આગળ વિડીયોમાં. મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે. હું મંગણાનો રહેવાસી છું, ખેડૂત ખાતેદાર છું. મંગણાત ગામે સેફ એન્વાયરો નામની કંપની આવેલી છે, જે બહારથી કેમિકલ કચરો લાવે, વેસ્ટ લાવે છે, બહારના રાજ્યનું બિલ આવે છે અને અહીંયા ઠાલવે છે અને ઊંડા ઊંડા તળાવ બનાવવામાં નાખેલા છે, જેના લીધે ભૂગર્ભ જળમાં પાણી ઉતરે છે. હાલમાં આપણે જોઈ રહ્યા છે ચોમાસાની સિઝન છે અને કંપની અમે ઘણા વારંવાર કહે છે કે ભાઈ તમારું પાણી બંધ નહીં જોઈએ. જીપીસીપીના અધિકારીઓને અમે પૂછપાછ કરી એમને કીધું કે ભાઈ કંપની ચોખ્ખેદમ દિવાલ કરવી જોઈએ. આજની તારીખે આપણે જોઈ શકીએ કે કંપની ચોખ્ખેદમ કમ્પાઉન્ડ વાલ નથી, એમનું પાણી બહાર નીકળે છે અને રાતના સમયમાં કંપનીના માણસો મોટારો અને મશીનોથી પાણી કેમિકલવાળું આજુબાજુના કાંચ નાખે છે, એમાંથી નદીમાં પાણી જાય છે અને ખેડૂતોની આજુબાજુ જમીન તથા ગામમાં આવ્યું છે. અને આ પાણી જો ઢોર કે માણસ પીએ છે એ માણસના શરીરમાં બી ખૂંજલીને એવું થાય છે, બીમારી લાગુ પડે છે. ઘણા સમયથી અમે કલેક્ટરને, મામલતદારને, પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને આ લોકોએ જે ગૌચરની જમીન છે એમાં રસ્તો બનાવી દબાણ કરેલું છે. સરકારના બેઠેલા અધિકારીઓના કાન બહેરા થઈ ગયેલા છે, એમને ખેડૂતોની કોઈ પડેલ નથી, એમના અવાજ એમના કાન સુધી પહોંચતો નથી. મારું નામ જયેશભાઈ મનુભાઈ પટેલ, મંગળાત ગામના રહેવાસી. મંગળાત ગામે સેફ એન્વાયરો કંપની આવેલી છે. આ કંપની વારંવાર કેમિકલ યુક્ત પાણી જમીનમાં છોડે છે, ભૂગર્ભમાં છોડે છે અને બધું નુકસાન થઈ રહ્યું છે. ગાયો પાણી પીવે છે, ગાયો કેમિકલવાળું પાણી પીવે છે. અમારી નજર અમે 2 વખત ત્રણ છોડેલું છે. ગયા મહિને બી અમે ગાયો પાણી પીતા જોયેલું છે. અત્યારે આજે ગામના જે પેન્ટર રસ્તો છે ત્યાં આગળ બી લાલ પાણી ઝેરીવાળું દેખાય છે. અહીંયા બી અત્યારે જોવા આવ્યા છે આપણે, ત્યાં બી લાલ પાણી જ છે અને ત્યાં માછલી બી મરી ગઈ છે. આવું અનેક પ્રશ્નો ઊભા થાય છે અને જ્યારે ખેડૂતો જોવા આવ્યા છે ત્યારે ઉપર પારોમાં દે ખાલી પેલા સિક્યુરિટી આગળથી ગેટ પરથી ફોન કરી દે એટલે અહીંયા આગળ જેસીબી લાગી જાય અને પારામાં જ દે માટીનો, એટલે કામ પૂરું. કોઈ જાતની દિવાલ છે નહીં, દિવાલો ખાલી તારની વારની જ છે. ખાલી ખેતર જે ખેડૂત બોલે છે ત્યાં આગળ થોડીક જગ્યા પર જ ખાલી દિવાલ છે, તે બી પેલી ફાટલી દિવાલ હોય એ પ્રકારની દિવાલો છે. એટલે જીપીસીપીના રૂલ્સનું કોઈ પાલન જ નહીં. તેમ છતાં કંપનીના નિયમો પ્રમાણે કેમ ચાલે છે એ તમારે જોવાનો પ્રશ્ન છે. જીપીસીપી એને પરમિશન કેવી રીતે આપી એ બી એક સવાલ ઊભો થાય છે. માં રાજકારણમાં સંડોવાયેલા છે, જેથી કરીને એનો કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. ગૌચરની જમીનમાં દબાણ છે એમ કલેક્ટરોની બધા એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો, રાજકારણી એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો, પણ ગૌચર દબાણ છે કરવાનું છે તે તો કરતા નથી. અને જેને ખાલી પેલા લોકો જે ખેતરમાં વાવ્યું છે એને કહ્યું છે એમ દબાણ દૂર કરી નાખે છે બીજા જિલ્લાઓમાં. તો આ ગૌચર દેખાતું નથી રાજકારણીઓને, ક્યારે એનો ઉકેલ લાવશે એ મને સમજ નથી પડતી. ગાયોને એ બધું પ્રશ્ન ઊભો થાય છે ગૌચરનો. અને કાલે બી ગાયાવાળાને હેરાન કરતા હતા આ લોકો, તો એમનું ગૌચર ખાલી કરો ને પહેલાં, તો ગાયાવાળા દૂર થાય નથી. મારું નામ રોહિત કુમાર હિંમતસિંહ સિંધા છે. હું મંગળાત ગામનો ખેડૂત છું. અમે અમારા ગામ પર એક સેફ એન્વાયરો કરીને ઝેરી કંપની આવેલી છે, એને અમે વારંવાર કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, પીડીઓ સાહેબ બધાને રજૂઆત કરતા એમને કોઈ કાયદેસર રીતે કોઈ એ કર્યું નથી ને કેમિકલવાળું પાણી પણ બહાર છોડે છે. અને એમ છતાં બી એમને ગૌચર દબાણ કરેલું છે. જે ગૌચર દબાણમાં અમે માપણી કરાવી દીધી છે, માપણી સીટ પણ અમે ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબને પહોંચતી કરેલી છે, છતાં આજ દિન સુધીને એ દબાણ હટાવ્યું નથી. અને હરોજ પેપરમાં, સમાચારમાં બધે એવું આવે છે કે સરકારી દબાણ ગૌચર દબાણ હોય તે હટાવવું જોઈએ. આજ દિન સુધીને હજુ એ
ગૌચર દબાણ હટાવ્યું નથી. અમારી એક માંગ છે કે આ અમારું ગૌચર દબાણ હટાવો